સન્ડે છે એટલે કોને તે બનાવ્યા? હાલો, તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે સવારનું કામ ઘરે પતી ગયું છે, એના દુકાને આવી. હવે દુકાને પતી ગયું બધું, જે કાંઈ કરતી હોય, કીડિયારું કોઈને દીવા કર્યા, બધું પતી ગયું છે. અને પપ્પા મને બિહાડીને બહાર ગયા હતા. હવે આવી ગયા મારા ટાઈમ થયો તો આવી ગયા. કેમ છો વાલા બાપા સીતારામ? સારું ટાઈમે આવી ગયા હો. મારે તો જાઓ, ઘરે જવાનો ટાઈમ થઈ જ ગયો મારે. મેં કીધું ના આવે તો પછી કાચે તાળું મારીને જતી રહું. હા, હવે અહીંયા જો બહુ બધા માણસો આવી ગયા છે. અમારા ઘર આગળ નાળું બને છે તો બહુ બધા મજૂરોનો પડાવ નાખી દીધો છે. 4 વાગ્યા છે, આપણો થઈ ગયો ચાનો ટાઈમ. નાસ્તો થોડો ઘણો, ત્યારે ચા પીવાઈ ગઈ. એ શું છે? મમ્મી કેમ ના મમ્મી કોરો નાસ્તો ને ફ્રૂટ દેવ ભેગું એ કેવું શું એ વાટકીમાં હજુ પડ્યું છે સેવ. આપણે બી મન કાલે ચા પીવાય નથી, બોલો યાદ જ ના આવી કાલે ચા. હા, ટાઈમ જે ટાઈમ થાય ને 3:30 ચા પી લેવી. અહીંયા બહુ ટાઈમ હા, મેં કીધું તું જા. પણ એ લોકો છે ને કમ્પ્લીટ સાફ કરે, સેજ બી એરર એવું ના આવે એટલે એ લોકોને વાર લાગે નહીં. બીજા બધા ઘણા બધા ચાલુ હતું ને, કેટલા બધા હતા. અમીન ગાડીમાં બેસાડતી હતા. 4-5 ફોનના ટફન એક સાથે લખાયા હતા. ખબર હોય એવા મિયાને ઊભું રહેવું પડે અંદર. હા, દુકાન ઘણી મોટી હતી. ઓલા પણ ઓલ ટીવી બધા હતા ને અહીંયા નીચે બે કાના મિલાય બે જોતા મત શું કે ના બી કે સારું ના લાગે બહુ પાછી એવું બધું બહુ ખબર પડે. એવું બધું બહુ સારું ન લાગે. આપણે ઓલામાં તો એમાં રિલાયન્સમાં નીચે હાવ નીચે બેસી જવાનું કે તો આમ પોટલા જેવું હા હા ઓલું બધું મૂકેલું હોય ને અહીંયા આગળ ચોલા ફ્રીજ મૂકવાના કેવા હતા ઓટલા એવું અહીંયા ટીવી આગળ નીચે એવું આમ ટેબલ જ લાગે, પાટલા જેવું લાગે મોટું. કાનાભાઈ બહાર રમે છે. શનિવાર છે વહેલા આવી ગયા છે. રમે છે. એક્ઝેક્ટ 1 ને 10 આવી જાય. અમે થોડો કોરો નાસ્તો કરીશું. ચવાણું આપણે ખાવી છે બીકાનેરી સેવ. ચાવાળા એવું ખાય ને ફ્રૂટ ખાય. આ તો પણ ભાગ્ય ખાવ છે. હા તો આવું તો આ તો કાના લેવડાવી કાના લેવડાવી ચાલતો સેવ. હા, નતર આલુ સેવ જ લઈ લેવી. આલુ સેવ આમ બહુ તીખી ના હોય, આ થોડી સ્પાઈસી આવે. બીકાનેરી સ્પાઈસી આવે. બોલ કે મને આ લેવી. આજે એક ભરી દીધી નાસ્તામાં. આ ભરી હતી. કાનાએ લંચ બોક્સ લેવડાવ્યું છે નવું. એનો જૂનો લંચ બોક્સ તૂટી ગયું. શનિવારે પાવભાજી ને એવું બધું હોય ને પછી 2 જ પીરિયડ ભણે, 1 જ પીરિયડ ભણવાનો પછી બ્રેક પડે એટલે એવું કશું ખાતો નહીં બહુ. જાયવીન તરત શું કે આપણે આજે ખાવાના નથી. મેં ખબર છે આજ શનિવારે કા પાવભાજી હોય કા ઢોકળા હોય. કા આજે શું ખાધું? પાવભાજી. આજે સ્કૂલમાં પાવભાજી એમ ને? બીજું શું હોય? નૂડલ, ઇડલી, ઢોકળા, ઇડલી હોય, પાવભાજી, બધું એમ ભાવતું. જે વસ્તુ કાલે ઓર્ડર કરી છે એની ડિલિવરી આવી ગઈ છે. કાલે જ લેવા ગયા હતા અને આજે ડિલિવરી આવી ગઈ. તમારું વસ્તુ મમ્મી આવી ગયું છે ડિલિવરી. આવી ગયું. આ બોરસદમાં જ છે ને એટલે આવી ગયું. કાના જો આ હાથી તાર ગમે તે વાત જ લખવાની છે ને તો બસ આ બે ચોટાડી અને ગમે તે વાર્તા લખી નાખવાની. ગમે તે ના ઈ ચોપડીમાં હે ને ઈ લખવાની. ઈ તો પણ કેટલી મોટી હે ઈ લખવાની કીધી. લો ભાઈ પહેલા હિન કશું કે નહીં. હું પ્રિન્ટ આઉટ કઢાઈને આવ્યો. બોલો હું પ્રિન્ટ આઉટ કઢાઈને આવ્યો. મોટી છે તો કે નાની જોઈએ. હા ઈ કશુંક છે હવે ઈમાં તને પૂરવાનું. આ બોક્સ અમે કંઈક લાવ્યા છે. હા કાલની આ ડિલિવરી આવી ગઈ છે. હવે ફિટિંગ કરવા આવશે કાના. ના નથી કહેવાનું.
હું જસ્ટ અત્યારે જ ઘરે જ આવ્યો છું અને કાનોભાઈ અમારું સ્કેટિંગ ફેરવે છે સ્કેટિંગ સ્કેટબોર્ડમાં મજા નથી આવતી જો ઘરે પડું નહીં પણ હો તો ટાંટિયા ભાંગી જશે ને સ્પીડમાં આખું ખસી જાવ જો ટાંટિયા ભાંગી જશે ખસી જાવ ને તો ના લપસી જવાય આમાં પાછળ જતા રહો એટલે એમ ના કરે કાના સીધું માથામાં ભટકા એક તો તે હેલ્મેટ બેલ્મેટ કંઈક પહેર્યું નથી હેલ્મેટ એવું બધું અહીંયા પડ્યું હા તો એવું પહેરવું પડે માથું ભટકે ને તો વાગે દીકા મનીષા બનાવે છે આજે આલુ પરોઠા એટલે બટાકા ફોલવાનું કામકાજ ચાલુ છે મમ્મી કરે છે માળા અને પપ્પા જોવે છે મમ્મીનું ભજન મમ્મીનું ભજન જોવે છે? ભજન આવી ગયું તારા મમ્મીનું. 7 વાગે મૂકાઈ જાય સાંભળો જોઈ નાખો આલુ પરોઠાના કારીગર આલુ મસાલા બટાકા રોટલી કહેવાય ગુજરાતી મજા આવે ખાવાની બટાકા હા તો મજા જ આવે ને મારા તો ફેવરેટ છે જો બની આલુ ગયું છે. પરોઠા બીજું શેકાઈ રહ્યું છે Yes, તમે લઈને બેસી જાઓ જમવા વાંધો નહીં ગરમ ગરમ બેસી જઈએ જમવા કાનો પણ બેસી ગયો પપ્પા પણ બેસી ગયા છે જો પપ્પાને બે આપી દીધું અને કાના ભાઈ પાઉંભાજી ખાય છે બહુ મમ્મા ને ત્યાંથી પાઉંભાજી આવી તો કાનો પાઉંભાજી ખાય કાના આલુ પરોઠો નથી ખાવાનો હા આલુ પરોઠો મંગે ભાવ પાછા ખાવાનો ટ્રાય તો કર બસ સ્કૂલમાં આજે પાવડી ઘરે પણ જો બાપુજી તો આલુ પરોઠા ને ગોળ હે પપ્પા હા સ્કૂલમાં આજે પાવભાજી હતી આજ પાઉંભાજી હતી હા. લે તારે તો બે વાર પાઉંભાજી હતી તો આલુ પરોઠો ખાઈ લે ને ભાઈ ખાઈ લે હાલ હું ખાવા બેજો છું પૈસા કેમ છો વાલા? મજામાં જો આલુ પરાઠા કઈ દૂધ અને આલુ ગોળ. પરાઠી આલુ પરાઠા આલુ પરાઠી આલુ પરાઠી કહેવાય. પરાઠા આલુ પરાઠા બીજી ભાષામાં કહું એ ખાખા ખોળ્યા શું કરસ ગોતું છું શું ગોતેસ તું ગોતતો જ હોય કંઈક ને કંઈક હે શું લાવ્યો નેક બેન્ડ વોટ આર યુ ડુઈંગ મેડમ હું કાનો આજે ચોપડી નથી લાવ્યો તો એના ફ્રેન્ડના મમ્મીનો ફોન કર્યો કે મને ફોટો પાડીને મોકલો. હોમવર્ક બાકી છે વાગ્યા છે 9 આપણે નહીં કરવી કાલે કરશું આ કાલે સન્ડે છે એટલે ના કાલે સન્ડે નહીં તો શું હોય કાલે ટ્યુઝડે કોને તે બનાવ્યો કાનાએ બની દીધું હે કાના હા તે બનાવ્યો ટ્યુઝડે હા લેસન કરી નાખો જે કરવાનું હોય બરાબર તું પછી કાલ રમવામાં કાઢીશ દિવસ અને બધા તું લેવો સ્કૂલ જવાનું કાલે કાલ જવું છે ને સ્કૂલ બસ નહીં આવે તો હું મૂકી આવીશ હો સાચું કહું પાક્કો ને એ જો કાલે સ્કૂલ જવું છે હા તા માટે સ્કૂલ ખોલવાના હા શું હા કાના હા ફોન જોવે છે કાનો કાનો ફોન જોવે છે ગેમ રમે ફોન આજે કાના ભાઈ ફોન જોવાની છૂટી છે કાલે સન્ડે છે એટલે ના કાલે ટ્યુઝડે ક્યારનો ટ્યુઝડે કરે છે કાલે લેસન કરશે અને કાલે સ્કૂલ જવાનું હોય મંગળવારે પછી કાલે વધારાનું જે હોય એ કાલ કરશે ને કાના કાલે મંગળવારે સ્કૂલ જવાનું છે હા તો તું જજે કાના મને જ બગાસ આવવા માંડ્યા પણ હું કાઈ જાય 9 વાગ્યા કાના હજી એડિટિંગ પણ કરવાનું કોઈ નહીં ઊંઘ્યા હતાથી બધાને 1 વાગે ઊંઘવાનું ના હું તો આપણે ના જાગીએ કે હો ભાઈ 1 વાગે તમે બાબુજીને 10 વાગે બીજા બધાને 1 વાગે તાર બાપુજી દઈજી થોડાક જાગતા હોય બેઠા હોય તો હમણાં તો હોઈ જવું યાર પણ હું તો હોય જ જાઉં આપણે તો હમણાં શિયાળામાં તો વહેલા પથારી લઈ લેવાની ઊંઘ આવે તા તો સુઈ જવાનું નહીં કાના હા તારે કાલ મોડું જાગવાનું ના વહેલા સ્કૂલ નહીં જવાનું આજે છે ને આજે એક ઉખાણું પૂછું છું બધે કોમેન્ટમાં જવાબ આપજો હા કોમેન્ટમાં જવાબ કહેજો કાના અવાજ બંધ કર દો ઓકે એક બેન હતા ને એ કૂએ પાણી ભરવા ગયા પછી એક બીજા બેન ગયા પહેલા કૂએ પાણી ભરવા જતા હતા ને તે સિંચીને કાઢવાનું હતું તો દોરડું લઈ જવું પડે લાવવું પડે એવું હોય પછી એક બીજા બેન ગયા તો એ કે મને દોરડું આપો ને તો ઓલા બેનને તો બેડું ભરીને ઘરે જવાનું હતું કારણ કે તમને દોરડું આપું પણ આપણે શું હગાઈ થાય કે આપણે હગા જ છીએ તો કે આપણે શું હગાઈ થાય કારણ કે તમારા સસરા મારા સસરાને સસરા કે તો
તો એ બે બેનું શું થતા હશે? પહેલા બેને એમ કીધું તમારા સસરા મારા સસરાને સસરા કે, એટલે એ બે બેનની શું સગાઈ છે એ કાલે કોમેન્ટમાં કહેજો, બરાબર? પછી હું આવતા ગઈકાલના બ્લોગમાં હું કહીશ. ગઈકાલ ને આવતીકાલના બ્લોગ. હા, આવતીકાલના બ્લોગમાં હું કહીશ સાચું કે ખોટું, બરાબર? સારું, તો આજનો બ્લોગ આજે અહીંયા સમાપ્ત કરીએ. કાના તારે એન્ડ કરવાનો છે? કરી દઉં. કરી દો. આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. બધાને બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાપા સીતારામ.